જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? હંસાબા ચેનલમાં આપણા સર્વનું સ્વાગત છે. તો આજે આપણા મહેમાન છે મારા ભત્રીજા વહુના બેન ધર્મિષ્ઠા બેન. જય શ્રી કૃષ્ણ. હાલો, મારું નામ ધર્મિષ્ઠા બરવાળિયા છે અને આજે હું હંસાબાના કિચનમાં આવી છું અને ફલાફલ આજે અમે બનાવવાના છીએ. બનાવવાના છીએ જે ફલાફલ જે એક ઇઝરાયલની ફેમસ આઈટમ છે, મિડલ ઈસ્ટની, અને એમાં બધા ટેસ્ટ આવે, પણ આપણે આજે ઓરિજિનલ લેબેનીઝ સ્ટાઇલથી બનાવશું ફલાફલ. એવું છે. તો તેમાં શું શું જોઈએ એ બધું બતાવો. આ બુલેટ છે. બુલેટ બનાવવા માટેની વસ્તુ છે. આમાં ચણા છે અને મગ છે પલાળેલા. પછી એમાં આપણે આ ચીલી, ગાર્લિક, અદરક અને થોડુંક લેમન જ્યુસ નાખવાનું છે. થોડી પાર્સલી અંદર એડ કરવાની છે અને પછી એને છે ને આપણે ગોળ વડા ટાઈપ બનાવવાના. આપણે વડા તેલમાં. હા, અને એને પછી ડીપ ફ્રાય કરવાના. એનાથી શું એક ક્રિસ્પી અને મસ્ત, આમ કે તમે ડાઈટમાં બી ખાઈ શકો ને એવા બનશે. એ વસ્તુ વડા આપણે કેવા કડક કરવાના કે? હા, કડક જ કરવાના. બહારથી ક્રિસ્પી થાય અને અંદરથી એકદમ સોફ્ટ થશે એવા કરવાના. આનું શું બનાવવાનું? આમાં આ એક ટમેટા, લાલ મરચા બીવાળા છે અને લસણ છે, ગાર્લિક. આ ત્રણેય વસ્તુની એક પેસ્ટ કરીને આપણે એક ચટણી બનાવવાની, લાલ કલર, રેડ કલરની. પછી આ છે ધાણા, મરચા છે અને આ પાર્સલી છે, આ એમાં એડ કરવાની. અને એની એક આપણે ચટણી બનાવવાની, જેને ગ્રીન ચટણી કહીએ છીએ. એમાં આપણે સોલ્ટ અને લેમન ટેસ્ટ મુજબ નાખવાનું. સ્વાદ. હા, સ્વાદ અનુસાર. પછી એક આપણે આ ગેસ પર એક ત્રીજી ચટણી કરશું કે જેને ઓલિવ ઓઇલમાં ઓનિયન આપણે સાતળી અને પછી એમાં શેઝવાન ને એડ કરીને એક ઓનિયન ચટણી બનાવવાની થશે. અને ચોથી છે જે તમે નહીં સાંભળ્યો, તલની ચટણી. લે, તલની ચટણી નથી જોઈ, એમ બનાવી હતી તલની ચટણી. એનો સ્વાદ તો બહુ અનોખો આવે. એને આપણે તાહીની કહીએ. એ તાહીની બનાવવાની છે. તલ અને આપણે ચીઝ સ્પ્રેડ ને માયોનીઝ મિક્સ કરીને બનાવવાનું છે. હવે આનું શું બનાવવાનું? આ લેટસ છે, ત્રણેય કલરના કેપ્સિકમ છે, ઓલિવ્સ છે અને જેલેપીનો છે. આ બધી વસ્તુ મિક્સ કરીને આપણે એક સલાડ બનાવવાનું છે. આપણે આટલી વસ્તુ મિક્સ કરી છે. કોઈને યોગ્ય લાગે તો એમાં રેડ કેબેજ, બ્રોકલી એવું એડ કરી શકે, પણ પ્રોપર આ 5 થી 6 વસ્તુમાં બહુ ટેસ્ટ સારો લાગે છે, ઓરિજિનલ ટેસ્ટ લાગે છે. અલગ એક્સ્ટ્રા આપણે ઉમેરવું હોય તો બ્રોકલી. હા, બ્રોકલી પણ એને સાતળીને ઉમેરવી પડે. હા, સાતળીને ઉમેરવી. ના, સાતળવાની, ઓલિવ ઓઇલમાં સાતળી નાખવાની, એવી રીતે ઉમેરવી. ચાલો ધર્મિષ્ઠા શરૂ કરો. પેલા શું બનાવવાનું છે? પેલા આપણે આ એક રેડ ચટણી પેલા બનાવશું, મિક્સરમાં બનાવવાની છે. જે આને પણ મિક્સરમાં બનાવવાની છે, ગ્રીન ચટણી. અને એક આ તલની તાહીની, ઈ પણ મિક્સરમાં બનાવવાની છે. પેલા આપણે ત્રણેય મિક્સરની ચટણી બનાવી અને પછી એક જે આપણે ગેસ પર બનાવવાની છે ઈ ચટણી બનાવી. બરાબર? 3 પ્રકારની ચટણી ટોટલ 4 પ્રકારની હોય છે. એમાં 3 હોય છે એ મિક્સરમાં હોય છે અને આ એક આપણે ગેસ ઉપર કાંદાની બનાવવાની. 4 પ્રકારની 4 પ્રકારની ચટણી હોય છે. તો શરૂ કરીએ. આમાં આપણે લાલ મરચા, ટમેટા અને લસણ નાખ્યું છે. અને હવે આપણે એમાં સોલ્ટ આપણે ટેસ્ટ મુજબ થોડુંક નાખવાનું છે. હા, અને જો એમાં જરૂર પડે તો માઇનર એવું લીંબુ પાણી નાખવાનું, બહુ નહીં. અને જે લોકોને વિનેગર ફાવતો હોય વિનેગર પણ નાખી શકે. હા, આ હંસાબા આપણે છે ને લાલ ચટણી બનાવી છે. હા, આ લાલ ચટણી બની ગઈ. હવે એવી જ રીતે આપણે ગ્રીન ચટણી બનાવવાની. એમાં પાર્સલી છે, આનો ટેસ્ટ મેન બેસવો જોઈએ. પાર્સલી. હા, પાર્સલીનો ટેસ્ટ મેન બેસવો જોઈએ. ધાણા અને લીલા મરચા. હા, આપણને જરૂર લાગે એટલી પાર્સલી આપણે એડ કરવાની. સોલ્ટ, સ્વાદ અનુસાર સોલ્ટ નાખવાનું. અને જો તમને ફાવે કે ખાટું તમને ફાવે છે તો લેમન જ્યુસ નાખવાનું, નહીતર કઈ જરૂર છે નહીં. હું તો મીઠું બોલું. હંસાબા પાર્સલીની ચટણી છે. પાર્સલીની ગ્રીન ચટણી. ગ્રીન ચટણી પણ આપણે કેમ પેલા દેશમાં ખાવણીમાં બનાવતા ખાંડ, એ રીતે એના છે. હવે મિક્સરમાં હવે બનાવે. મિક્સરમાં બનાવે. તો ટેકનોલોજી આવી ગઈ ને. હા, ટેકનોલોજી આવી ગઈ ને એટલે. તો આ છે મરસા, ધાણા અને મીઠું. અને હા, પાર્સલી આપણે વધારાની એડ કરી. હા, પાર્સલી કરી. બરાબર. તમે ટેસ્ટ કરજો, તમને ખબર પડશે કે આમાં આનો પાર્સલીનો ટેસ્ટ બેઠો કે નહીં. હા, આ તલની ચટણી છે. હા, તલની ચટણી. હા, એમાં એક વાટકી આ તલ, આપણે જેટલી જરૂર હોય ને ચટણીની એટલી. પણ આ ફલાફલ એવી વસ્તુ છે કે તમે બુલેટ ને હુમુસ બનાવો ને એના કરતા ચટણીઓ વધારે વધુ જોઈએ છે. વધુ જોઈએ. એમાં આ માયોનીઝ અને ચીઝ સ્પ્રેડ છે. બરાબર.
એમાં આપણે આ ટેસ્ટ મુજબ થોડુંક સોલ્ટ નાખવાનું નાખવાનું. અને થોડુંક એમાં છે ને આપણે ઓલિવ ઓઇલ નાખવાનું. ઓલી હોય હા 1-2 સ્પૂન જેટલું. એનાથી શું થાય કે એકદમ ચટણી છે ને લચકદાર અને મસ્ત બને. અને એડ મુજબ પાણી 1 થી 2 ચમચી નાખવાનું, જેનાથી એકદમ આમ પતલી રહે, એકદમ જાડી નો થાય, થીક નો થાય એના માટે. એકદમ વ્હાઈટ બની, એકદમ વ્હાઈટ બની, ગ્રીન રેડ અને વ્હાઈટ. વ્હાઈટ. અને તાહીની કહેવાય, આહીની. તાહીની. હવે આપણે આ ચોથી કાંદાની ચટણી બનાવીએ. એ જે આપણે ગેસ ઉપર બનાવવાની છે ને ઓલિવ ઓઇલમાં બનાવવાની છે. આ ચટણી બનાવવા છે ને ગેસ હંમેશા ધીમો રાખવાનો. આ ચટણીનો ટેસ્ટ તમને એકલા પણ બ્રેડ સાથે ખાવાની બી બહુ મજા આવશે. બ્રેડ સાથે ખાઈ શકાય. બે બ્રેડ સાથે ખાઈ શકાય. તો એમાં વઘાર કરવાનો હે ને? હા, હા. વઘાર કેવી રીતે? હિંગ આપણે શું કરવા નાખીએ કે આ બધું વાયુ કરે ને એવી વસ્તુ પણ બને. કોકને વાયુ કરી છે, કોઈને પેટમાં ન દુખે કે જે આ મગ ને એ બધું ખાવે ને એ ચણા આવે એટલે એના માટે પેટમાં ન દુખે ને હેલ્ધી રહે એમ. હા એટલા માટે હિંગ નાખવાની. પછી આ અદરકની પેસ્ટ છે 1 ટેબલસ્પૂન જેટલી નાખવાની. લસણની પેસ્ટ નાખવાની. અને આને છે ને સાવ પેસ્ટ નહીં બનાવવાની, કટરમાં કાઢીને આપણે રાખવાની. એટલે શું મિક્સરમાં નહીં કાઢવાની, એટલે એકદમ આમ પેસ્ટ જેવું આમ ન થઈ જાય, કરકરું રહે એમ. એના માટે આવી હંસાબા સ્મેલ કઈ બહુ સ્મેલ આવી લસણની. હવે આ કાંદા ક્યાં સુધી શેકાવા દેવાના? એ આમ સતળાઈ જાય ને ત્યાં સુધી રાખવાના, બ્રાઉન થવા જોઈએ. હા ગેસ થોડોક ધીમો રાખવાનો. હા ગેસ ધીમો રાખવાનો, નહીતર ઓલિવ ઓઇલ હોય, આપણે ગાર્લિક મતલબ લસણ આદુ એ બધું બળી જાય. બધું બળવું પણ ન જોઈએ, ટેસ્ટ પણ રહેવો જોઈએ, આપણે એવું જોવા. ધીમો ગેસ રાખ્યો, ઓલી ફૂલ ગેસ રાખીએ તો બધું બળી જાય આમ. હા હા એમાં બળે નહીં તમારે, મસ્ત એમનેમ જ ધીમી આંચ પર પાકે. એમાં મીઠું નાખવાનું. હા મીઠું નાખવાનું, પછી થોડીક શેઝવાન ચટણી નાખવાની. અને તમને એવું લાગે થોડીક આપણે સ્પાઈસી કરવું છે તો આ લાલ ચટણી પણ નાખવાનું. મીઠું નાખવાનું. હા મીઠું થોડીક કેવા પૂરતી ખાલી હળદી નાખવાની, એટલે એનાથી છે ને બ્લેક નો થાય. હા ઓલું બ્લેક થઈ જાય, તેલમાં કલર આવ્યો. હવે છે ને આપણે આ શેઝવાન ચટણી નાખવાની છે. આ ટોટલ 3 થી 4 સ્પૂન જેટલી છે. હા શેઝવાન સોસ છે. ચટણી થી કલર આવી ગયો છે, રેડ થઈ ગઈ. આપણી ચટણી રેડી, પરફેક્ટ. એને આમને રાખવાની મિક્સરમાં પીસવાની? નહીં, હવે આમનમ જ રાખવાની. અચ્છા બરાબર. હા આનો ટેસ્ટ અલગ જ આવશે. અલગ જ. જો હંસાબા આપણી આ બધી જ ચટણી રેડી થઈ ગઈ. સાથે 4 ચટણી રેડી કરી છે, અલગ અલગ પ્રકારની. અલગ અલગ પ્રકારની. આ ગ્રીન છે, આ રેડ છે, પછી આને શું કહેવાય મેં તમને શીખવાડ્યું છે. વ્હાઈટ ચટણી બોલે છે. વ્હાઈટ નહીં, આને તાહીની કહેવાની આપણે. હા આ તાહીની છે. આપણે તલ અને માયોનીઝ ની કરીને એ તાહીની છે. અને આ ચટણી છે ઈ છે કાંદા, શેઝવાન સોસ, લસણ અને ઓલિવ ઓઇલમાં બનાવેલી છે આપણે. આ ઓલિવ ઓઇલમાં. એટલે આપણી આ 4 ચટણી મસ્ત રેડી થઈ ગઈ. તાહાની સરસ થઈ જો. તો આજે આપણે હવે પાછું શું બનાવવાનું છે? હવે આનું આપણે એક હુમુસ બનાવશું, પછી આના બુલેટ બનાવવાના છે, અને આ બધું એમાં એડ કરવાનું છે. તલ વતન એમાં એડ હા તલ વતન એડ કરવાના. આનું બુલેટમાં અને આ આપણે હુમુસ બનાવવાનું છે. હા તો ચાલો આપણે બનાવીએ. ચણા ઓઇલ નાખવાનું. ઓલિવ ઓઇલ, નમક, થોડું આપણે પાણી એડ કરીએ એટલે પીલાઈ પણ જાય આસાનીથી અને ટેસ્ટ પણ બેસે. કેવું રાખવાનું? આને આમ બહુ કરકરું નહીં રાખવાનું, પીલી જ નાખવાનું. એટલે છે ને આપણે આ બધું સલાડ ને એવું એમાં પછી ભેળવવાનું હોય ને એટલે ભળી જાય આસાનીથી. હા એટલું ઘટ્ટું રાખવાનું. હા આટલું ઘાટું તો આપણે રાખવાનું છે. હવે છે ને આપણે આમાં મગ પીલવાના છે, અને ઈ આપણે આ બુલેટ માટે પીલવાના. હા બુલેટ માટે પીલવાના છે. હા આપણે કટરમાં કાઢ્યા. હા થોડાક કટરમાં કાઢવાના અને થોડાક બાકીના આમાં પીલી નાખવાના. હા એમાં બહુ પાણી નહીં એડ કરવાનું, થોડુંક આવતું જાતું જ પાણી એડ કરવાનું, એટલે પીલાઈ જાય. બાકી એને પીલવાનું કોરું જ હોય. હા હવે આ છે ને પીલેલા એને આમાં એડ કરી દેવાના. હવે એમાં છે ને આપણે થોડીક બેઝિલ નાખવાની, ચોપ કરી. પછી આ થોડીક આપણે પાર્સલી નાખશું એટલી. લસણની પેસ્ટ નાખવાની. પછી આ મરચીની પેસ્ટ છે,
ઈ 1 સ્પૂન જેટલી ઈ નાખી દેવાનું, કેમ કે તો જ થોડુંક સ્પાઈસી રહે. અને આ તલ છે, તલ. આ તલને ક્રશ બ્રશ નહીં કરવાના, એમ નામ જ નાખી દેવાના. હા, ક્રશ કરેલા કાંદા છે, કટરમાં કર્યા છે, એટલે મિક્સરમાં નહીં મિક્સરમાં નહીં કરવાનું, તો ગ્રેવી થઈ જાય ને. હા, પાણી કટિંગ કરવાનું. કરવાનું. એકદમ જે ઓલા હા, ગ્રેવી થઈ જાય નહીં, એટલા માટે આવું બહુ જાડું કાપવાનું નહીં, મસ્ત રે એવી રીતે. કટરમાં ગ્રેવી સરસ થઈ જાય. હવે આ ટેસ્ટ અનુસાર સોલ્ટ આપણે એડ કરવાનું, અને થોડુંક લીંબુ પાણી. આ અદરકની પેસ્ટ છે. હવે હંસાબા આપણે આ બુલેટ બનાવવાના છે. આના બુલેટ. બુલેટ હા, ચલાવતા ને મારે ઈ જ કેવું હતું, બુલેટ ચલાવતા ઈ. એના માટે આપણે ડીપ ફ્રાય કરવાના હોય, એટલે આપણે તેલ ગરમ મૂક્યું છે, મંજૂસ એડ કરી દીધું. હવે છે ને એને મસ્ત મિક્સ કરી દેવાનું. આ બીબું હોય ને તો બીબામાં પણ બને, આપણે હાથે વાળી. હા, હાથે બનાવી. આમ બનાવી. હા, આ બુલેટ બનાવવા છે ને 3 ભાગના ચણા ને 1 ભાગનું, 3 ભાગના મગ ને 1 ભાગનો ચણો લેવાનો. બરાબર. 3 ભાગના મગ લેવાના. મેં બનાવ્યા હતા ને ફલાફલ, તો બધાય કઠોળ સરખા ભાગે લેવાના. ઓકે, બધા જ કઠોળ મલ્ટીગ્રેન. હા હા, મલ્ટી બધાય પલાવીને પછી એમને સોળી હોત નાખીએ. હા, સોળી નાખવાની, બધાય કઠોળ પલાવવાની. હવે છે ને આપણે આમ વાળવાના છે આવી રીતના. બરાબર, એવી રીતે. ઓકે, હા, એવી રીતે પણ બનાવાય, પણ આમાં છે ને એવું થાય કે તેલ ઓછું રહે અને જલ્દી ક્રિસ્પી થઈ જાય. હા, બરાબર. આ થોડુંક આવી રીતે આમ ઓલું કરી. હા, ઉડવાની બીકે છે ને કોઈ આખા તલ નો નાખે. હા હા, ઉડે છે. હા, પણ ટેસ્ટ એનો વધારે. હા, એનો વધુ આવે. તો એ ધર્મિષ્ઠા, તો આ કઈ જગ્યાએ બનાવતા તમે શીખ્યા? હા, પેલા છે ને અમે બેલ્જિયમ હતા, એન્ટવર્પ, બેલ્જિયમ નું એન્ટવર્પ સિટી હતું હા, ત્યાં. બેલ્જિયમ સાંભળ્યું છે. તો ત્યાં છે ને એક ફેમસ સ્ટ્રીટમાં એક ડોશીનું ફલાફલ કરીને હતું ફેમસ. નામ ડોશી ફલાફલ. ડોશી ફલાફલ, કારણ કે એજ વાળા આંટી છે ને ઈ સેલિંગ કરતા હતા, એટલે એનું નામ ડોશીનું ફલાફલ હતું. અને એ આપણા ગુજરાતી તો ખાય જ, પણ બધા જ લોકો વધારે ખાતા હતા. અને એની ઉપરથી ત્યાંથી અમે ખાવા જતા, અને પછી એમાંથી અમે ધીમે ધીમે કરીને બનાવતા શીખ્યા. ઘરે બનાવતા શીખ્યા. તો હવે આપણે શું કરવાનું આના પછી? આ બની ગયું, હવે આપણે સલાડ મિક્સ કરીશું. સલાડ મિક્સ કરીને આખું ફલાફલ કેવી રીતે રેડી કરવાનું એ આપણે રેડી કરશું. સલાડ મિક્સ કરવા માટે આપણે લેટસ લીધી છે, પછી એમાં કેપ્સિકમ છે રેડ કલરના, પછી આ યલો કેપ્સિકમ છે, પછી આ ગ્રીન કેપ્સિકમ છે. અને આને તો તમે ઓળખતા જ હશો. એને તો ઓળખી છે ને, આનંદ બધા. આ ઓલિવ્સ છે, આ જેલેપીનો છે, પણ આ ટેસ્ટ મુજબ નાખવાનું, કારણ કે આ તીખું હોય ઓલરેડી, એટલા માટે. મોળાયું હોય ને તીખાય હોય, તો આમાં સ્વાદ અનુસાર કઈ મેળવવાનું નહીં, કાંઈ મીઠું કેવું આપણે કશું જ નહીં નાખવાનું, આ પ્લેન જ રાખવાનું. અચ્છા, મીઠું નહીં નાખવાનું. કાંઈ જ નહીં નાખવાનું, કારણ કે આ બધું તો હોય જ ને આપણી પાસે, બધું એટલે બધું. એટલે આપણું સલાડ રેડી થઈ ગયું. આ આપણે છે ને બેઝિલ છે, આનું એક પત્તું નાખો ને તો બી ટેસ્ટ બહુ ફાઇન બેસે, સ્મેલ જ બેસી જાય. સ્મેલ જ બેસી. તો હવે આપણે શું કરવાનું? હવે આ બ્રેડ છે ને એને આપણે શેકવાનું. આને શું કહેવાય? બ્રેડ છે ને એનું નામ છે પિતા બ્રેડ. પિતા બ્રેડ. હા, એકદમ વ્હાઈટ છે, એટલે જો એમાં 2 જાતના આવે, મલ્ટીગ્રેન પણ આવે અને વ્હાઈટ પણ આવે. બરાબર, જેને જે ફાવે એ લઈ શકાય છે. એને પેલા તળવા. હા, આપણે ઓલિવ ઓઇલ અને થોડુંક ગાર્લિક એડ કરવાનું, અને એને એ રીતે આપણે આવી રીતે તળી નાખવાનું, શેકી નાખવાના લાઈટ. એટલે ગાર્લિક નો પણ ટેસ્ટ આમાં સારો લાગે. હવે આનું આગળ શું કરવાનું? હવે છે ને આપણે આખું મિક્સ કરશું ફલાફલ. હા, બરાબર. કેવી રીતે મિક્સ કરવાનું? કેવી રીતે કરવાનું? આપણે 2 થી 3 સ્પૂન આ હુમુસ લીધું છે આપણે. પછી આજે આપણે બુલેટ બનાવ્યા હતા ને, એ બુલેટ ને આવી રીતના આપણે ભાંગી નાખવાનું. તેલ નથી રહ્યું, કોરા, એકદમ કોરા કરી. 4 કટકા કરો. હા, એવા નાના નાના કટકા કરી પીસ કરવાના, એટલે અંદર મિક્સ થઈ જાય. પીસ આવી રીતના આવા કટકા કરી એડ કરવાનું. પછી આ આપણું સલાડ છે, સલાડ ને એડ કરવાનું. આ ડાઈટ વાળા લોકો પણ ખાઈ શકે.
ભારે વસ્તુ ન કહેવાય ને નહીં, હા એ ખાય છે ડાયટ વાળા લોકો પણ ખાય છે. સલાડ પછી આપણે આમાં 4 જાતની ચટણી એડ હા, કરીશું. પણ આ ચટણી મીડિયમ એડ કરવાની, કારણ કે આ તીખી હોય, તીખી હોય. ઓલરેડી સ્પાઈસી થઈ છે. એટલે 1 સ્પૂન જેટલી આ નાખવાની, 1 સ્પૂન જેટલી આ નાખવાની. આ ચટણીમાં થોડોક ઓલિવ ઓઇલનો ભાગ નાખવાનો. આપણે ઓલિવ ઓઇલમાં બોલો, બનાવી છે. હા. અને થોડીક આ ચટણી નાખવાની. અને લાસ્ટમાં છે આ તાહી. તાહી. આ વધારે થોડીક નાખવાની. હા એમાં મરચું નહીં આવ્યું ને આનાથી શું કે ફલાફલનો આમ ઓરિજિનલ ટેસ્ટ રહેશે. અને આ બધી વસ્તુ આપણે આમ મિક્સ કરી મિક્સ દઈશું. કરી નાખ. હવે શું કરવાનું અને આ પોકેટ આપણે આ જે શેક્યા હતા ને હા ગાર્લિકમાં, હા બરાબર એને અંદરથી જો આવા ખુલ્લા જ આવે. હા પછી આને છે ને આવી રીતના આમ ભરવાનું. એની બનાવટ જ જોવો હે? પછી આને શેકવાના નહીં, હવે નહીં નહીં શેકવાના શેકવાનું. એક ફેર શેકાઈ ગયા હા, એટલે હા બરાબર આવી રીતના આપણે ભરી વાળવાનો બધા. કોકને ભરીને ભાવે, કોઈકને એમનો મત આની જોડે એમને સ્પૂનમાં લઈને ભાવે. હા આપણે કેમ સમસી શાક રોટલી હા ખાતા હોય. સમસીમાં લઈને એવી રીતના પણ ભાવે. હવે આપણે આ પરફેક્ટ બની ગયા છે. હવે આપણે એનું પ્લેટિંગ અને ગાર્નિશિંગ કરીશું. બરાબર.